યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર. સ્ટ્રાઇક એટલે કે પ્રહાર કરવો, વાર એટલે કે યુદ્ધની સામે પ્રહાર કરવો. કે જે 10મા ધોરણની આપણે યુનિટ હતો હેલન કેલર, કે જે બ્લાઇન્ડ અને ડેફ ગર્લ હતી, અને એની જે એનએસ ઓલિવાન ટીચર હતા એમના થ્રુ એજ્યુકેશન છે એ આપવામાં આવ્યું હતું. ને એ જ્યારે મોટી થાય છે ત્યારે કે એ બેચલર ડિગ્રી છે એ પ્રાપ્ત કરે છે અને એક ઓથર, અમેરિકન ઓથર બને છે. એના વિશે છે કે એ કેરિયર, એના પછીના કેરિયરમાં શું થાય છે એના વિશે દર્શાવેલું છે, આપણે જોઈશું. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, 5th January 1916. કે એણે જે ભાષણ આપ્યું હતું કાર્નેગી હોલમાં ન્યુયોર્ક સિટીમાં 5મી જાન્યુઆરી 1916માં, કે જે ભાષણ આપ્યું હતું એના વિશે છે. ટુ બિગિન વિથ એટલે કે શરૂઆત કરતા, કે આઈ હેવ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી મી. એ કહે છે કે શરૂઆત કરતાં હું એ કહેવા માગું છું, આઈ હેવ વર્ડ ટુ સે એટલે કે હું કહેવા માગું છું કે માય ગુડ ફ્રેન્ડ, કે મારા સારા મિત્રો, ધ એડિટર્સ એટલે કે જે સંપાદક કહીએ ગુજરાતીમાં, કે જે સમાચાર પત્રના જે પ્રમુખ હોય, કે જે ડિસાઈડ કરે છે કે શું છાપવાનું, એને એડિટર્સ કહેવામાં આવે. કે કંઈ લેખ હોય એ છાપવા માટેનું જે ડિસાઈડ કરનાર હોય એને એડિટર્સ કહેવાય. એન્ડ અધર્સ અને બીજા, હુ આર મૂવ્ડ ટુ પીટી મી એટલે કે જે મારા પર દયા દાખવતા હતા, એમ દયા ખાતા હતા, એમ પીટી એટલે કે દયા, એમ. સમ પીપલ્સ આર ગ્રેવ્ડ બિકોઝ દે ઇમેજિન કે કેટલાક લોકો છે એ દુઃખી છે, એમ. બિકોઝ દે ઇમેજિન કારણ કે તેઓ વિચારે છે કે એવું માને છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન કે હું એવા વ્યક્તિઓના હાથ નીચે છું કે અનપ્રિન્સિપલ્ડ એટલે કે સિદ્ધાંતવિહીન લોકો, હુ પરસ્વેડ મી કે જેઓ મને કે એડવાઇસ કહીએ, પરસ્વેડ એટલે એડવાઇસ, એમ કે અડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધીયર પ્રોપગાન્ડા એટલે કે એવા અનપ્રચલિત લોકો છે કે એમના કે સિદ્ધાંતવિહીન લોકો છે એમના હાથમાં છે, અને એ બિન પ્રચલિત કહી શકીએ કે એવા કારણો સ્વીકારવા માટે કે એમને સલાહ આપે છે, કે ટુ મેક મી ધ માઉથપીસ ઓફ ધીયર પ્રોપગાન્ડા એટલે કે એમના કે જે વક્તા છે, પ્રચાર માટેના વક્તા છે એ બનવા માટેની એ લોકો સલાહ આપતા હતા. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ કે એને એક વાત સમજવી જોઈએ. એન્ડ ફોર ઓલ ધેટ કે દરેક વસ્તુ છે કે એણે સમજાઈ જવું જોઈએ. આઈ ડુ નોટ વોન્ટ ટુ ધીયર પીટી કે મારે એમની દયા છે એ લેવી નથી, કે દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ્ડ વિથ ઓન ઓફ ધેમ કે હું એમના માટે કે એ જે અન્ય લોકો છે તેમાંથી કે કોઈનું સ્થાન છે હું લેવા ઈચ્છતી નથી. આઈ નો કે હું જાણું છું, વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ કે હું શું કહી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન એ હેલન છે એ કહે છે કે એની જે માહિતીના સ્ત્રોતો છે તે આર એઝ ગુડ કે એ સારા છે, એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ કે એના માહિતીના સ્ત્રોત છે એ એટલા જ સારા અને વિશ્વસનીય, રિલાયેબલ એટલે કે વિશ્વસનીય છે, એનીબડી એલ્સ કે બીજા કોઈના હોય એ જ રીતના એના પણ એ સોર્સિસ છે એ સારા હતા. I have paper and magazines from England, French, Germany and Australia that I can read myself કે એની પાસે વાંચવા માટે જે પેપરો હતા,
સામયિકો હતા, મેગેઝિન્સ એટલે કે સામયિકો હતા. ઇંગ્લેન્ડ છે, ફ્રેન્ચ છે, જર્મની છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાંથી આવતા હતા, કે ત્યાંના બધા મેગેઝિન્સ ને પેપર્સ આવતા હતા. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. એ કહે છે કે એ નોટ ઓલ ધ એડિટર્સ એટલે કે જેટલા બધા સંપાદકો છે તે, આઈ હેવ મેટ કે જેટલાને હું મળી તે, કેન ડુ ધેટ કે એ કરી શકતા હતા. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ આઈ હેવ ટુ ટેક ધીયર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. કે તેમાંથી કે જેટલા સંપાદકોને મળી તે આનો કરી શકતા હતા. નોટ ઓલ ધેટ એડિટર્સ એટલે કે એ કરી શકતા હતા નહીં, કે ક્વાઇટ એ નંબર ઓફ ધેમ આઈ હેવ ટુ ટેક ધીયર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. ઘણા એવા કે મેગેઝિન કે પેપર્સ એવા હતા કે જે વંચાઈ ચૂક્યા હતા. નો, આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ કે હું કોઈ એડિટર્સનું અવમૂલ્યાંકન કરવા માગતી નથી. દે આર ધ એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ કે એ એવા ગજા બહારના વ્યક્તિ કે એવો મિસઅન્ડરસ્ટુડ ક્લાસ એટલે કે અણસમજુ વર્ગ હતો. લેટ ધેમ રિમેમ્બર કે એમને હું યાદ કરાવું થ્રુ દેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર, એ કહે છે કે જો હું કે અગ્નિ છે એટ ધ એન્ડ ઓફ ધીયર સિગરેટ્સ કે હું એમના જે સિગરેટના અંત પર જે ધુમાડો સળગે છે એ હું જોઈ શકતી નથી. નાઇધર કેન એ જ રીતના કે દે કેન થ્રેડ એ નીડલ ઇન ધ ડાર્ક. જે રીતના હું એ સિગરેટનો ધુમાડો જોઈ શકતી નથી એ રીતના એ લોકો અંધારામાં સોયમાં દોરો પોરવી શકે તે નથી. અહીં કટાક્ષ કરેલો છે. અલ આઈ આસ્કડ જેન્ટલમેન કે હું સજ્જન લોકોને એ કહેવા માગું છું ઇન એ ઇઝ એ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર કે આ હેલન છે એ કહે છે કે હું એવા ક્ષેત્રમાં કામ કરવા માગું છું કે ફેર ફિલ્ડ એટલે કે નિષ્પક્ષ એમ, નો ફેવર કે નિષ્પક્ષ અને એક તરફેણ વગરના કે સજ્જન કે જ્યાં ચોક્કસ હોય, ડેફિનેટ હોય કે એવા ક્ષેત્રમાં હું કામ કરવા માગું છું કે સચ્ચાઈ હોય અને જ્યાં તરફેણ વગરનું હોય એવા ક્ષેત્રમાં. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ preparedness and against the economic system under which we live કે હું એવા આઈ હેવ એન્ટર ધ ફાઇટ કે હું એ લડાઈમાં એ જંગમાં કે હું એન્ટર થઈ ચૂકી છું કે અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ કે જે સુસજ્જનતા કહીએ અને જે ઇકોનોમિક એટલે કે અર્થવ્યવસ્થા હેઠળ જે રહીએ છે કે એની અંડરમાં રહીએ છે કે એની કે જે એ વિરુદ્ધ જે જંગ છેડાય છે એમાં હું એન્ટર થઈ ચૂકી છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ્ડ. હું એને અંત સુધી લડવા માગું છું. એન્ડ આઈ આસ્કડ નો ક્વાર્ટર કે હું એમાં કોઈ બાંધછોડ ઈચ્છતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન કે સંપૂર્ણ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન એટલે કે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર છે એ કાર્યરત થઈ ચૂક્યું છે. અબવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ કે જે કર્મચારીઓ છે કે એમના કે જે ઉપરના જે સત્તાધિકારીઓ છે એમણે કે કર્મચારીઓના વિરુદ્ધ કે કમ્પ્લેન્ટ્સ એટલે કે ફરિયાદો છે એ ઉઠી રહી છે કે અવાજ સંભળાય છે. હિયર ધ વોઇસ ઓફ ઓથોરિટી કે એમનો અવાજ સંભળાય છે કહે છે કે ફ્રેન્ડ્સ કે મિત્ર ઇટ્સ એ ફોલો વર્કમેન એટલે કે એ સાથી કર્મચારીઓ
પેટ્રિયોટ્સ એટલે કે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે તમારી જે દેશ છે એ ભયમાં છે. દેર આર ફોઈસ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ, એટલે કે આપણે જોઈએ ફોય એટલે દુશ્મન, એનિમીઝ, કે ચારે બાજુ દુશ્મનો ફેલાઈ રહેલા છે. દેર ઇઝ નથિંગ બિટવીન અસ, કે આપણી અંદરો અંદર કશું જ નથી, કે આપણી પાસે કશું જ નથી. એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન, કે જે આપણા દુશ્મનો છે તે, કે પેસિફિક કે જે પ્રશાંત મહાસાગર કહીએ એ, અને એટલાન્ટિક સમુદ્ર છે એ પડાવવા ઈચ્છે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, એ કહે છે કે જુઓ કે બેલ્જિયમના શા હાલ થયા છે. કન્સિડર ઇટ ધ ફેટ ઓફ સાઇબેરિયા, કે જે સર્બિયા છે કે એમનું પણ કે ફેટ એટલે કે જે પ્રારબ્ધ છે એ તમે વિચારી શકો છો, કે ધ્યાનમાં લઈ શકો છો. વિલ યુ મર્મર્ડ અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર, એ કહે છે કે શું તમે એ મર્મર એટલે કે તમે ત્યારે ગણકારશો, કે તમે ત્યારે ગણગણ કરશો કે અબાઉટ લો વેજીસ એટલે કે ઓછું વેતન, વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર, કે જ્યારે તમારી સ્વતંત્રતા છે એ જોખમમાં છે ત્યારે, અને જ્યારે ઓછું વેતન મળશે ત્યારે ગણગણાટ કરશો. વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડર કમ્પેર્ડ ટુ ધ humiliation of having a victorious German army to sail up the East River, એ કહે છે કે ઈસ્ટ રિવર પાર કરીને, કે જે જર્મન કે જે આર્મી કે જે સૈનિકો છે, લશ્કર છે એ ત્રાસ આપવા માટે કે હાનિ પહોંચાડવા માટે કે જે આવ્યું હતું, શું તમે એ હાનિ આપશે એ શું તમે એ સહન કરશો. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, કે બબડવાનું છોડી દો. ગ્રમ્બલિંગ એટલે કે બબડવું. ગેટ બેઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ, કે હવે કે પોતાની જાતને કે વ્યસ્ત બનાવવા માટે તૈયાર થઈ જાઓ, કે પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ. ફાયર સાઇટ્સ એટલે કે અહીંયા પોતાના ઘરની વાત કરેલી છે, એ ઘર છે અને આપણો જે ધ્વજ છે, ફ્લેગ એટલે ધ્વજ છે, એને બચાવવા માટે લાગી પડો. ગેટ એન આર્મી, કે લશ્કર ઊભું કરવું. ગેટ એ નેવી, કે નૌકાદળ છે એ ઊભું કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વાઇડર્સ. ઇન્વાઇડર્સ એટલે કે જે આક્રમણખોર કહી શકીએ, કે હુમલાખોરો છે, કે એમનો મળવા માટે, કે એમનો સામનો કરવા માટે રેડી થાઓ. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર, કે એક સ્વતંત્ર નાગરિકની જેમ એમનો સામનો કરવા માટે તૈયાર થાવ. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, કે વર્કર્સ એટલે કે જે કર્મચારીઓ છે તે, કે ટ્રેપ એટલે કે જાળ, શું આ કર્મચારીઓ આ જાળમાં ફસાઈ જશે. વિલ તે બી ફૂલ્ડ અગેન, ફૂલ્ડ એટલે કે મૂર્ખ એમ, શું તેઓને ફરી પાછા મૂર્ખ બનાવાશે. આઈ એમ અફ્રેડ સો, કે મને એ બાબતનો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન નેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, કે આ લોકો છે કે ધ પીપલ ઓફ ઓલવેઝ, કે આ લોકો હંમેશા, કે બીન અમનેબલ ટુ ઓરેટરી, કે જે પ્રચાર કરવાની કે ભાષણબાજી કહી શકીએ એમાં, કે એ લોકો જલ્દી આવી જતા હોય છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ, કે કર્મચારીઓ છે એ જાણે છે કે એમનો કોઈ દુશ્મન નથી. એક્સેપ્ટ ધીયર માસ્ટર્સ, કે એમનો જે માલિક હોય છે એના સિવાય કોઈ દુશ્મન નથી. ધે નો, કે તેઓ જાણે છે દેટ ધીયર સિટીઝનશીપ પેપર, કે તેમની જે નાગરિકત્વનો જે પેપર્સ કે જે દસ્તાવેજો કહીએ એ આર નો વોરંટ, કે
કે એમની સલામતીની કોઈ ખાતરી આપતું નથી. ફોર ધ સેફ્ટી ઓફ ધીયર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, કે એમનું જે નાગરિકત્વનું કે જે દસ્તાવેજ પેપર છે કે એ કોઈ ખાતરી આપતું નથી કે પોતાની વાઇફ્સ એટલે કે પત્ની હોય કે બાળકો હોય એમની સેફ્ટી કે સુરક્ષાનું કોઈ ખાતરી આપતા નથી. દે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, એટલે કે તે લોકો જાણે છે કે એમની જે પ્રામાણિકતાથી કે તેમનો જે પ્રામાણિક પસીનો છે કે જે વર્કર હોય એ કામ કરતા હોય એ પસીનો પાડીને કામ કરતા હોય છે. સ્વેટ એટલે કે જે પસીનો છે તે એમ કે પ્રામાણિક પસીનો. પ્રેસિડન્ટ ટોઇલ્સ, કે જે સખત મહેનત કહી શકીએ. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલિંગ બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, કે આટલા વર્ષો સુધી કે વર્ષોના સંઘર્ષ, સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ કરવા છતાં પણ એ લોકોને વિરોધ બનાવવા માટે યોગ્ય બની શકાતું નથી, કે વિરોધી થવા માટે કે શક્ય બનાવી શકતા નથી. યેટ ડીપ ડાઉન ઇન ધીયર ફૂલિશ હાર્ટ દે બિલીવ દે એ કન્ટ્રી, કે છતાં પણ કે ડીપ ડાઉન ઇન ધીયર ફૂલિશ હાર્ટ એટલે કે એમના જે હૃદયના ઊંડેથી પણ એ એવું જ વિચારતા હોય છે કે બિલીવ દે એ કન્ટ્રી, કે આ દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, કે વેનિટી એટલે કે મિથ્યા એમ નકામું એમ, કે એ કેવી એ નકામી ગુલામી છે. આગળ The clever ones up in the high places know how childish and silly the workers are. ક્લેવર ones એટલે કે જે ચાલાક હોય તે અપ ઇન ધ હાઈ પ્લેસીસ એટલે કે જે વૈભવી કે રોયલ પ્લેસીસમાં એટલે કે સારા એવા આવાસોમાં કે ઘરોમાં રહે છે તેઓ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી, કે ચાઇલ્ડિશ એટલે કે બાળક બુદ્ધિ કહી શકીએ, એન્ડ સિલી એટલે કે મૂર્ખ છે, કે વર્કર્સ એટલે કે કર્મચારીઓ એવા કે એ બાળક બુદ્ધિના અને મૂર્ખ હોય છે એવું ચાલાક લોકો માને છે. દે નો, કે એઓ જાણે છે દેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ, કે જો એમની સરકાર એમને કપડાં કે ડ્રેસ ગણવેશ આપવામાં પહેરાવે તો અપ ઇન ખાકી એન્ડ, કે ખાકી કપડાં પહેરાવી દે, અને એન્ડ ગિવ્સ ધેમ એ રાઇફલ, કે જો તેમને રાઇફલ પકડાવી દેવામાં આવે, એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ ધ બેન્ડ, અને જે બેન્ડ સાથે કે રાઇફલ અને બેન્ડ પકડાવી દેવામાં આવે, એન્ડ વેવિંગ બેનર્સ, કે જે ધજા પતાકા કહી શકીએ એ લહેરાવવા માટે મોકલી આપવામાં આવે. દે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલિયન્ટલી એટલે કે બહાદુરીપૂર્વક એ લોકો લડાઈ માટે, કે ફોર ધીયર ઓવન એનિમીઝ, કે પોતાના જે દુશ્મનો છે એ લડવા માટે એ લોકો આગળ બહાદુરીપૂર્વક વધી જાય છે. દે આર ટોટ, કે એમને એવું શીખવાડવામાં આવેલું છે કે ધ બ્રેવ મેન ડાય ફોર ધીયર કન્ટ્રીઝ ઓનર, કે જે બહાદુર વ્યક્તિ હોય એ પોતાના દેશ ખાતર બલિદાન પણ આપે છે એવું એમને શીખવાડવામાં આવે છે. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેગ આઈડિયા ઇન લાઈવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન, કે એ જે તથ્યહીન કહી શકીએ કે એ અસ્પષ્ટ જે વિચાર છે એની કિંમત એ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, કે એની કિંમત ઘણા બધા લાખો જે યુવાનો છે એ ચૂકવે છે. અધર મિલિયન ક્રિપ્ડ, કે લાખો લોકો એ અપંગ પણ થઈ જાય છે, અંધ થઈ જાય છે. બ્લાઇન્ડેડ, અંધ થઈ જાય છે. ફોર લાઈફ, કે જીવનભર એવા થઈ જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બિંગ, કે એ રીતના એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ એટલે કે જે અસ્તિત્વ છે એ સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બિંગ, કે જે માનવ જીવનનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાઈ જાય છે. ધ અચીવમેન્ટ એન્ડ લેગસી ઓફ the legacy of generation swept away in the movement, and nobody better off for
ઓલ ધ માઇઝરી એટલે કે જે લેગસી ઓફ જનરેશનશિપ એટલે કે જે પેઢીઓ થી કે જે સિદ્ધિઓ છે, અચીવમેન્ટ્સ એટલે કે જે સિદ્ધિઓ છે એ ક્ષણભરમાં કે મોમેન્ટ કે સ્વેટ અવે ઇન એ મોમેન્ટ એટલે કે ક્ષણભરમાં એ નાશ થઈ જાય છે, ચાલી જાય છે. એ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી એટલે કે એનાથી કોઈનું સારું થતું નથી કે કલ્યાણ થતું નથી. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ્સ યુ ડાય ફોર એન્ડ call country, fed, clothes, house, and warmed you, educated and cherished your children. કે અહીંયા જે ટેરિબલ સેક્રિફાઈસ એટલે કે જે ભયાનક આપણે બલિદાન છે એનાથી કે સમજણપૂર્વકનું જે બલિદાન છે એનાથી અને જે મૃત્યુ પામે છે એ વિચારે છે કર્મચારીઓ. કોલ કન્ટ્રી ફેડ કે આ દેશ છે એ આપણને ખોરાક આપે છે, ક્લોથ્સ કે કપડાં આપે છે, હાઉસ સેડ એટલે કે ઘર આપે છે, વોર્મ્ડ એટલે કે હૂંફ આપે છે, એજ્યુકેટેડ કે શિક્ષણ આપે છે, એન્ડ ચેરિસ્ડ એટલે કે પ્રેમ અને હૂંફ આપે છે એ એમના બાળકોને. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન કે એ હેલન છે એ કહે છે કે હું વિચારું છું ત્યાં સુધી કે જે વર્કર્સ છે એટલે કે જે કર્મચારીઓ છે એ મોસ્ટ અનસેલ્ફિશ એટલે કે નિસ્વાર્થી બાળકો છે કે એ દેશના. દે ટોઇલ એન્ડ લીવ એન્ડ ડાય કે એ લોકો ટોઇલ એટલે કે સખત પરિશ્રમ કરે છે, પરિશ્રમ કરીને જીવે છે અને મૃત્યુ પામે છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી કે દેશના બીજા લોકો માટે એ લોકો મૃત્યુ પામે છે. અધર પીપલ્સ કોન્ટિનન્ટ્સ કે બીજા લોકોની સાર સંભાળ રાખવા માટે કે અધર પીપલ્સ લિબર્ટીઝ એન્ડ અધર પીપલ્સ હેપીનેસ કે એ લોકો બીજા લોકોના ખુશી માટે કે બીજાઓના સ્વતંત્રતા માટે કે સુખ ચેન માટે એ લોકો સેક્રિફાઈસ કરે છે પોતાનું જીવન. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધીયર ઓવન કે કર્મચારીઓ છે એમને કે કોઈ પોતાની કે સ્વતંત્રતા જેવી નથી હોતી. દે આર નોટ ફ્રી વેન ધે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 or a day કે એમની પાસે કે 8 કલાક હોય કે 10 કલાક હોય કે એમને એ કામમાં જોડવામાં આવે છે ત્યારે એમની પાસે તેઓ સ્વતંત્ર હોતા નથી. દે આર નોટ ફ્રી વેન ધે આર ઇલ પેઇડ ફોર ધીયર એક્ઝિસ્ટિંગ ટોઇલ અને જ્યારે એઓ કાળી મજૂરી કરે છે અને થાકી જાય છે કે બીમાર પડતા હોય છે ત્યારે પણ તેઓને એ કે સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી વેન ધીયર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટાવ કે તેઓ લોકો ત્યારે પણ સ્વતંત્ર નથી કે તેમના જે બાળકો છે લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ કે એ લોકોના જે બાળકો છે એ મિલ છે, ફેક્ટરીઓ છે કે ત્યાં કાળી મજૂરી કરે છે અને સ્ટાવ કે ભૂખે મરતા હોય છે ત્યારે પણ કે ધીયર વુમન્સ મે બી ડ્રીવન બાય પોવર્ટી કે એમના જે સ્ત્રીઓ છે કે એને પણ ગરીબાઈને લીધે કે શરમજનક રીતે કે પોવર્ટી એટલે કે ગરીબાઈ કે ટુ લાઈવ્સ ઓફ સેમ કે શરમજનક રીતે જીવતા હોય છે ત્યારે પણ એ લોકો સ્વતંત્રતા હોતા નથી. દે આર નોટ ફ્રી વેન ધે આર ક્લબ્ડ એન્ડ imprisoned because they go to strike for a raise of wages and for the basic justice that is their right as human beings કે એ લોકો ત્યારે પણ સ્વતંત્રતા હોતા નથી કે જ્યારે સ્ટ્રાઇક એટલે કે જે હડતાલ કરતા હોય શાના માટે કે રાઇઝ ઓફ વેજીસ કે પોતાના વેતન માટે કે વેતન વધારવા માટે જ્યારે લોકો હડતાલ પર ઉતરતા હોય ત્યારે પણ ઇમ્પ્રિઝન્ડ એટલે કે જેલની અંદર એ લોકોને નાખી દેવામાં આવે છે કે એને પોતાના હક માટે જ્યારે લડે છે ત્યારે પણ એ લોકોને કે હક મેળવવા માટે એ લોકો અવાજ ઉઠાવે છે ત્યારે પણ સ્વતંત્રતા હોતા નથી. કે અહીંયા કર્મચારી છે કે જે એની ગુલામી છે એના વિશે દર્શાવવામાં આવેલું છે.